શ્રદ્ધા શું છે? સાચી શ્રદ્ધા, એનો જન્મ કઈ રીતે? એટલે આપણા જીવનમાં જે કંઈ બી ઘટના બને છે એ પોતાની ધારેલી પોતે જેવી ઈચ્છીએ છે એવી નથી બનતી, બરાબર? પણ કોઈ ઇન્ટેલિજન્સ જ બનાવે છે એવું આપણને કોઈ વાર લાગે છે, પણ એમાં આખો નિશ્ચય નથી થતો કે દરેક ઘટના એનાથી જ બને છે. આમ શ્રદ્ધા શબ્દ, શ્રદ્ધા પોતે શબ્દ છે, એનો અર્થ એવો થાય છે કે સતને ધારણ કરવું. એટલે આપણે પ્રકૃતિના ક્ષેત્રમાં જ્યાં લગીન હોય છે એ પ્રકૃતિનું ક્ષેત્ર છે ને એક ચૈતન્યનું ક્ષેત્ર છે. ચૈતન્યનું જે ક્ષેત્ર છે એ શૂન્ય છે, અને આ બાજુ વૃત્તિ છે, ભાવ છે, વિચાર છે. એટલે શ્રદ્ધાનો જન્મ ત્યારે થાય કે જ્યારે આપણે વિચારમાં રહેતા હોય, બુદ્ધિમાં રહેતા હોય, તો વૃત્તિમાં રહેતા હોય. તો હવે એ બાજુ જે પ્રકૃતિના જે ક્ષેત્રમાં છે એમાં સતને ધારણ ન કરી શકાય, પણ પ્રકૃતિ છે એ ધારણ થાય. અહંકાર ધારણ થાય, ભાવ ધારણ થાય, વિચાર, વૃત્તિ ધારણ થાય. એટલે એક વસ્તુ એવી છે કે આપણે જો શ્રદ્ધાને ઉત્પન્ન કરવી હોય તો પ્રકૃતિની બહારનું કોઈ ક્ષેત્ર જોશે, જે આપણે આ પ્રકૃતિમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારની જે પ્રકૃતિમાં આપણે જીવીએ છીએ એમાં શ્રદ્ધા શકે નહીં, કારણ કે ત્યાં તો સ્મૃતિ છે, અનુભવ છે, સંસ્કાર છે, ભૂતકાળ છે. એટલે આ જે ભૂતકાળ છે એ સંસ્કાર છે, એ એમટી નથી, પણ એમટી ઉપરનું આવરણ છે, સત ઉપરનું આવરણ છે. સત છે એ શૂન્ય છે, અને આ જે વૃત્તિ છે, ભાવ છે, વિચાર છે, આ બધું છે એના ઉપર આવરણ છે. હવે આપણે શ્રદ્ધા શું નથી એને આપણે જોઈ છીએ. વૃત્તિ શ્રદ્ધા નથી, વિચારી શ્રદ્ધા નથી, ભાવે શ્રદ્ધા નથી, અને પ્રકૃતિનું કોઈ પણ ક્ષેત્ર અહંકાર છે એ શ્રદ્ધા નથી. તો હવે શ્રદ્ધા શું છે? તો સતને ધારણ કેવી, સત છે ને ધારણ કરવું કેવી રીતે? તો હવે આપણે એમ વિચાર કરી છીએ કે હવે આપણો આખું જે હોવાપણું છે આપણા બુદ્ધિમાં છે. આપણું જે હોવાપણું છે એ બુદ્ધિમાં છે. તો આપણે સત તરફ ગતિ, સતને ધારણ કરવું છે અને સત તરફ ગતિ કરવી છે. તો આપણે એના સ્ટેપ લઈ કે આપણે એના સ્ટેપ ઉપર કેવી રીતે જવું, સતને ધારણ કેવી રીતે કરવું, સત આગળ પહોંચવું કેવી રીતે, શૂન્ય આગળ પહોંચવું કેવી રીતે, જે હોવાપણું છે એમાં પહોંચવું કેવી રીતે, વર્તમાનમાં પહોંચવું કેવી રીતે. એટલે આપણે એના સ્ટેપ પાડીએ છીએ કે એક આપણું હોવું બુદ્ધિમાં હોઈ શકે, આપણું જે હોવું છે એક છે, બીજું હૃદયમાં છે, ત્રીજું નાભીમાં છે અથવા અસ્તિત્વમાં છે અથવા હોવાપણ. 3 આપણે સ્ટેજ કરી છે કે આપણે ગતિ કરવી છે સત તરફ. આપણે સત તરફ ગતિ કેવી રીતે કરી શકશું, એનો ક્રમ કેવી રીતે કરશું? તો આપણે માનવ જે જાતિ છે એ માનવ જાતિ ક્યાં રહી શકે એમ છે. તો કે માનવ જાતિ કંઈક બુદ્ધિમાં હોય છે, ક્યાંક હૃદયમાં હોય છે, ને ક્યાંક અસ્તિત્વમાં હોય છે. તો આપણે એ કરવું હોય તો આપણે શું કરવું જોઈએ? તો હવે આપણે શરૂઆત કરી છીએ તો માનવનું જે પહેલું સ્થાન છે એ બુદ્ધિ છે, અને ઉત્ક્રાંતિનો ક્રમ આપણે લઈ તો બુદ્ધિ છેલ્લું છે. એટલે અસ્તિત્વ આપણે એનો બીજો ક્રમ લઈ લઈએ કે અસ્તિત્વ પહેલું સંપૂર્ણ રીતે કોન્શિયસનેસ ભાન હતું, અને ભાન સિવાયનું કોઈ તત્વ હોવાપણું અથવા સત નામનું તત્વ હતું, અને બીજું કાંઈ હતું નહીં. હવે આ સત તત્વ છે એ પ્રકૃતિની અંદર પ્રતિબિંબિત થયું, ની અંદર પ્રતિબિંબિત થયું તો એને ઈશ્વર કહેવાય, અને આપણા અંતઃકરણોની અંદર પ્રતિબિંબિત થયું એટલે એને આપણે કીધું જીવ કીધું. હવે આ જ કોન્શિયસનેસ છે એ પ્રતિબિંબિત થયું, શુદ્ધ માયાની અંદર પ્રતિબિંબિત થયું અને ઈશ્વર કીધું, અને આપણા અંતઃકરણની અંદર જે પ્રતિબિંબિત થયું કીધું જીવ કીધું. અને જીવની અંદર એ 2 વિભાગ છે,
કે જીવની અંદર દ્રષ્ટાપણું, પેલું દ્રષ્ટાપણું, બીજું દ્રષ્ટામાંથી ડાઉન થવાપણું આવ્યું એટલે એટેન્શનમાં આવ્યું. દ્રષ્ટામાંથી ડાઉન થઈ એટેન્શનમાં આવ્યો, એટેન્શનમાંથી ડાઉન થઈને પદાર્થ, વસ્તુ એની સાથે ચોટી ગયા. આ જે પડવાની પ્રક્રિયા છે, અસ્તિત્વમાંથી આપણે નીચા આવવાની, હોવાપણામાંથી હતા સતમાંથી નીચે આવવાની આપણે પ્રક્રિયા કરીએ. અને ઉત્ક્રાંતિનો જે ક્રમ છે, આ ઉત્ક્રાંતિનો જે ક્રમ છે એની અંદર બુદ્ધિનું સ્થાન 1 કોષી, 2 કોષી, 3 કોષી, 4 કોષી અને છેલ્લે 5 કોષી જે અવેરનેસનું થયું એ માનવની અંદર છેલ્લું થયું. એટલે બુદ્ધિ છે એ છેલ્લી છે, અસ્તિત્વની અંદર એનું છેલ્લું છે. તો હવે આ અસ્તિત્વનું જે છેલ્લી વસ્તુ છે, છેલ્લીનો અર્થ સ્થૂલ વસ્તુ છે. અસ્તિત્વનું જે છેલ્લી વસ્તુ જે બની, એટલે હવે એ અસ્તિત્વનો જે છેલ્લી વસ્તુ બની એમાંથી જે બુદ્ધિ બની, આ બુદ્ધિએ શું કરી? તો બુદ્ધિ બનવાની જે પ્રક્રિયા થઈ કેવી રીતે થઈ? તો એ કે 5 પ્રકારની જે ઇમ્પ્રેશન આપણી અંદર આવે છે, 5 પ્રકારની જે ઇમ્પ્રેશનો આપણી અંદર આવે છે એના દ્વારા અહંકારનું, એટલે દાખલા તરીકે બાળકને નામ આપ્યું, જાતિ આપી, સંસ્કાર આપ્યો, સંબંધોના નામકરણ કર્યા, આ બધું જે કર્યું એમાંથી એક ઈગોનું નિર્માણ. અને આ ઈગો છે એટલે ઈગોનું જે નિર્માણ કર્યું, હવે એની અંદર જે બુદ્ધિનું તત્વ છે એ સતત રીતે ચિંતા કરે છે કે આ શરીરનું રક્ષણ કેવી રીતે થાય, અહંકારનું રક્ષણ કેવી રીતે થાય, મને સગવડતા કેવી રીતે મળે. એટલે આ બુદ્ધિ છે એ સેલ્ફ સેન્ટર છે, બુદ્ધિ છે એ સેલ્ફ સેન્ટર. એટલે હવે આપણે શ્રદ્ધાનો જે જન્મ થાય એમાં પહેલી વસ્તુ આપણને જે અટકાવે છે એ પરિબળ છે એ બુદ્ધિ છે. એટલે બુદ્ધિ શું કરે કે મારો સુખ, મારો સંતોષ અને મારો આનંદ, એટલે શરીરનું સુખ, શરીરનો આનંદ, મનનું સુખ, અહંકારનું સુખ જે ઈચ્છે છે એ બુદ્ધિ છે. હવે આ બુદ્ધિમાં આપણું હોવા પણ, એટલે આપણે અત્યારે આપણું જે એટેન્શન, આપણી જે સુરતા છે એ આ બુદ્ધિની અંદર પડેલી છે. એટલે આ બુદ્ધિની અંદર જે પડેલી જે સુરતા છે એને આપણે એવું કંઈ કરી શકીએ કે જેથી હૃદયમાં આવે, એવું કંઈ કરી શકીએ કે જેથી અસ્તિત્વમાં આપણે શ્રદ્ધાના ક્ષેત્રમાં દાખલ થઈ શકીએ, શ્રદ્ધાની નજીક આવી શકીએ. તો એ શ્રદ્ધાની નજીક આપણે બુદ્ધિમાંથી હૃદયમાં આવવું પડે. એટલે બુદ્ધિમાંથી હૃદયમાં આવવા માટે આપણે શું કરવું જોઈએ? તો કે બુદ્ધિ છે એ પોતાનો સુખ, પોતાનો સંતોષ અને પોતાનો આનંદ ઈચ્છે છે, ત્યારે હૃદય એમ કે છે બીજાનું સુખ, બીજાનો આનંદ અને બીજાનું સંતોષ. એટલે આપણે એવું કોઈ કર્મ કરી શકીએ કે જેની અંદર હેતુ ન હોય, જે પ્રકારની આપણી કામના હોય છે એવા પ્રકારનો, શરીરની સલામતી, શરીરની કામના એવી નહીં, ઈગોની કામના, ભાવનો સંતોષ, ઈગોનો સંતોષ એવું નહીં, પણ મને શાંતિ મળે, મને આનંદ મળે, મારી અંદર પ્રેમનું પ્રાગટ્ય થાય, એવી જે મનોવૃત્તિ પ્રગટ થાય તો આપણે હૃદયની અંદર, તો આપણે હૃદયમાં આવવું પડે. અને હૃદયમાં આવવા માટે આપણું જે કર્મ છે એ આવા હેતુવાળું હોવું જોઈએ, શાંતિવાળું, આનંદને પ્રગટાવવાવાળું, પ્રેમને પ્રગટાવવાવાળું, નિરાકાર તત્વ સાથે અનુસંધાન કરે એવું જો જોતું હોય તો આપણે સેન્સિટિવ બનવું જોઈએ. એટલે કેન્દ્રમાંથી નીકળીને આપણે હૃદયના કેન્દ્રમાં આવવું જોઈએ કે બીજાનું સુખ, બીજાનો સંતોષ અને બીજાનો આનંદ પ્રગટ થાય એવું કંઈક કર્મ કરવું જોઈએ. એ કર્મની ચાવી શું છે? માનો કે હવે આ તો આપણે હૃદયમાં નથી, તો આ હૃદયમાં આવવું કેવી રીતે? તો કે હૃદયમાં આવવાની પ્રક્રિયા એવી છે કે કંઈક આપણે આમ જનરલ રીતે આવવું અઘરી વસ્તુ છે. એમ કે એવું સંતો હોય, સંતો હારે કોઈ અનુસંધાન, એની સાથે હૃદયનું અનુસંધાન થઈ જાય, સંતો સાથે પ્રીતિ થઈ જાય, સંતો હારે આપણું અંદરનું મેગ્નેટિક સેન્ટર છે એની આકર્ષણ કરે એવું થાય. જો એવું થાય તો પછી નિષ્કામ કર્મો છે એની મેળે આપોઆપ પ્રગટ થવા માંડે. અને એના માટેની એક ચાવી એવી છે કે પ્રેઝન્ટ મોમેન્ટ છે એની ચાવી છે. સેન્સિટિવિટી જે પ્રગટ કરવા માટેનું જે પહેલું કારણ, પહેલી વસ્તુ છે એ આપણે એવી જગ્યાએ જવા માંગીએ છીએ કે સતને ધારણ કરવું છે. હવે આ પ્રેઝન્ટ મોમેન્ટ છે એ પ્રેઝન્ટ મોમેન્ટ છે, તો પ્રેઝન્ટ મોમેન્ટની અંદર ભૂત નથી, ભવિષ્ય નથી, રાગ નથી, દ્વેષ નથી, લોભ નથી, ઈર્ષા નથી, ભય નથી, એવી પલ છે. એટલે હવે આ જે પ્રેઝન્ટ મોમેન્ટ છે એ શું છે? તો એ શૂન્ય છે. તો હવે સતની નજીક જવા માટેની પહેલી જે ચાવી છે એવી છે મોમેન્ટમાં આવી છે. તો પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી છે તો આપણું જે સ્થાન જે અત્યારે બુદ્ધિનું છે
એ હૃદયમાં આપણે પ્રવેશ કરી શકીએ. કારણ કે એના દ્વારા આપણું સેલ્ફ સેન્ટર છે એની પહેલાં પ્રતીતિ થશે કે આપણે સ્વાર્થમાં જીવી છીએ, રાગમાં જીવી છીએ, દ્વેષમાં જીવી છીએ, એની ખબર પડશે નહીં. સ્વાર્થના કેન્દ્રમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરશું. એટલે હવે આ પહેલું શું છે કે આપણે બુદ્ધિમાંથી હૃદયમાં કેમ આવે, એટલે હૃદયમાં આવવાની આ પહેલી ચાવી છે પ્રેઝન્ટ મોમેન્ટ છે. અને એ પ્રેઝન્ટ મોમેન્ટ આપણને આપણે કેવા ઇનસેન્સિટિવ છીએ, આપણે જડતાવાળા કેવા છીએ, આપણી અંદર બીજા પ્રત્યે પ્રકૃતિ પ્રત્યે આપણી જાત પ્રત્યે પ્રેમ નથી, એની પ્રતીતિ છે એ પ્રેઝન્ટ મોમેન્ટ કરાવશે. એટલે શ્રદ્ધાને ધારણ કરવાનું આપણે પહેલું પગથિયું એવી રીતે લઈએ છીએ કે પ્રેઝન્ટ મોમેન્ટ છે એ આપણને શ્રદ્ધામાં દાખલ કરશે. શ્રદ્ધા છે એ સત છે, શૂન્ય છે, અને પ્રેઝન્ટ મોમેન્ટ છે એ સત છે અને શૂન્ય છે. સત એટલે હોવા પણ, શ્રદ્ધા શબ્દ છે. સત કેવું છે કે સત એટલે ત્રણેય કાળમાં જે હોય સત, અને ત્રણેય કાળમાં જે હોય એની સાથે અનુસંધાન કરવું, એની સાથે જોડાવું, એ શ્રદ્ધા છે. તો હવે સત છે એ શૂન્ય છે, સત છે એ ત્રણેય કાળમાં છે. હવે ત્રણેય કાળમાં સત છે અને હું સત સાથે કેમ જોડાઈ શકતો નથી? તો એ કે હું ભવિષ્યમાં છું એટલે સત હું ધારણ કરી શકતો નથી. તો સત કેવું છે? તો એ કે સત છે એ હોવાપણું છે. તો એ કે હું હોવાપણામાં આવું તો સત, બહારનું સત તો પ્રગટ જ છે, પણ મારું અંદરનું સત છે એ ભૂત અને ભવિષ્યમાં. હું છે એ સતની અંદર, પ્રેઝન્ટ મોમેન્ટની અંદર આવું છું એટલે હું શ્રદ્ધાના ફિલ્ડમાં દાખલ થાઉં છું. એ સત છે. એટલે તમે એમ સમજો કે આ પ્રકૃતિની 5 સંવેદનાઓ છે. પ્રકૃતિ એવી રીતે સતત રીતે જ્ઞાનરૂપ રીતે વહી રહી છે. એ ઠંડી રૂપે, ગરમી રૂપે, અનુકૂળતા રૂપે, પ્રતિકૂળતા રૂપે, બધી રૂપે વર્તી રહી છે. દરેક વર્તમાન પલે એટલે એની અંદર જ્ઞાન પડેલું. હવે મારી અંદર એ જ્ઞાન સાથે અનુસંધાન કેમ નથી થતું? તો કે હું હોવાપણામાં નથી. ઈ છેમાં છે, પ્રકૃતિ છેમાં છે, જ્ઞાનમાં છે, અને હું છેમાં નથી. તો હું છેમાં જેવો પ્રવેશ કરું છું, પ્રેઝન્ટ મોમેન્ટમાં જેવો પ્રવેશ કરું છું, એટલે મારો અને પરમાત્માનો યોગ થાય છે. ત્યાંથી શ્રદ્ધાને ધારણ કરવાની પ્રક્રિયા. એટલે આ એનું પહેલું સ્ટેપ છે કે જેની અંદર આપણી અંદર શ્રદ્ધાને ધારણ કરી શકીએ એવું તત્વ દાખલ. અને બીજી રીતે આપણે એને હવે બીજા પાર્ટથી આપણે આટલા લગીને આપણે લીધું. બીજો લાગે કે શ્રદ્ધાનો અર્થ એમ થયો કે તો મન બુદ્ધિની પારની વસ્તુ છે. એટલે દાખલા તરીકે કોઈ સંતના શબ્દમાં તમને વિશ્વાસ આવ્યો, તમને તમારે મન બુદ્ધિ પર ભરોસો નથી અને કોઈ સંત પુરુષના વાક્યમાં, શાસ્ત્ર પુરુષના વાક્યમાં, શાસ્ત્રના એક તમને વિશ્વાસ, શ્રદ્ધા એવી, તો એ શ્રદ્ધા છે એ તમને સતમાં નાખશે. બીજો પોઈન્ટ લઈ છે કે આપણે શ્રદ્ધાની અંદર પ્રવેશ કરવો હોય તો શું કરવું જોઈએ? તો કે શ્રદ્ધાની અંદર પ્રવેશ કરવો હોય તો બુદ્ધિનો પ્રવેશ નહીં, મનનો પ્રવેશ નહીં. તો મન બુદ્ધિનો પ્રવેશ ન થાય એવું કયું ક્ષેત્ર છે કે સંત પુરુષમાં આપણને ભરોસો થઈ શકશે કે એ કહે છે એ સાચું કહે છે? જો એવો ભરોસો થઈ શકશે તો પણ સતની અંદર પ્રવેશ કરી શકશું. કારણ કે બુદ્ધિ તો ઘણી વસ્તુ ના પાડે છે, પણ સંત પુરુષે કીધું, શાસ્ત્રે કીધું એટલે હું સંમત થાઉં છું. તો સંમત થાઉં છું એટલે મારે મન બુદ્ધિને બાયપાસ કરું છું. બુદ્ધિ છે એ પ્રકૃતિ છે, ભૂત ભવિષ્ય છે, એને બાયપાસ કરું છું, એને જવા દઉં છું અને હું એની અંદર એન્ટર થાઉં છું. આ બીજો પોઈન્ટ છે કે આપણે ભાઈ પ્રેઝન્ટ મોમેન્ટ આવી રીતે નથી કરી શકતા, તો હવે આ કેવી રીતે કરવું? એવી રીતે કરવું. એટલે આપણે 2 પોઈન્ટ છે કે કોઈ સંત પુરુષ ઉપર આપણને ભરોસો હોય અને એના વાક્યમાં ભરોસો છે અને બુદ્ધિને મૂકી દે છે કે એ કહે છે, ભલે અત્યારે મને આ લાગે છે પણ એણે કીધું છે એ જૂઠું તો નથી. જૂઠું ન હોય અને આપણા મન બુદ્ધિ આપણા સંસ્કારની પાર જવા માટે આપણા સંસ્કારને બધાને બાયપાસ કરી દે કે એ નહીં, એ અહીં નહીં હાલે, અહીંયા તો સંત પુરુષનું વાક્ય જ હાલશે, તો પણ સતની અંદર આપણે પ્રવેશ કરી શકીએ એમ છે. આ બીજો પોઈન્ટ છે. એટલે આપણે પેલું એવું લીધું કે બુદ્ધિમાં છીએ, પછી આપણે એમ લીધું કે બુદ્ધિમાંથી હૃદયમાં આવવા માટે વર્તમાનમાં પ્રવેશ કરી છે, અને આ વર્તમાન દ્વારા વર્તમાન છે એ આપણને શું કરાવશે? એટલે વર્તમાન છે એ શૂન્યતા છે, સત છે એ છે, અને હોવા આ પ્રેઝન્ટ મોમેન્ટ એ છે. એટલે એ આપણી અંદર શાશ્વતતાની અંદર જે પ્રવેશ કરવાનું જે પ્રવેશ દ્વાર છે એ પ્રેઝન્ટ મોમેન્ટ છે. એટલે આપણે જેને શ્રદ્ધા કહી છે ને, શ્રદ્ધા એટલે સતને ધારણ કરવું.
સાચો જે અર્થ આપણે લેવા માંગીએ છીએ કે સતને ધારણ કેવી રીતે થાય, તો કે પ્રેઝન્ટ છે એ સતને ધારણ કરશે. અત્યારે જે છે, માનો કે અત્યારે ઠંડી છે, અત્યારે પંખાનો આપણને સ્પર્શ થાય છે, આપણને અત્યારે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ છે, અને હું વર્તમાનમાં આવું છું તો મને બાહ્ય જે પ્રકૃતિ અત્યારે જે વર્તી રહી છે એને હું સ્પર્શું છું, તો હું શ્રદ્ધાની અંદર. શ્રદ્ધા એટલે જે હોવાપણું છે, અત્યારે હોવાપણું શેનું છે, તો કે સતને તો પેલા પકડી ન શકી, તો કે સત નથી તો શું છે, તો કે જે અત્યારે પ્રકૃતિની જે હકીકત છે ને એને હું ધારણ કરું છું. એટલે પ્રકૃતિની જે વસ્તુ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એને હું ધારણ કરવાની જે પ્રક્રિયા છું, એનો અર્થ એમ છે કે હું શ્રદ્ધાની અંદર પ્રવેશી ગયો છું. એટલે આ ફેક્ટ છે, તથ્ય છે, અને આ તથ્ય છે એ આપણને સત્ય તરફ દોરી જવાનું, સત્ય તરફ લઈ જાય છે. એટલે એ પ્રવેશદ્વાર છે, શાશ્વતતાનું જે પ્રવેશદ્વાર છે એ આ છે, વર્તમાન છે. આ વર્તમાન દ્વારા આપણને એવી હકીકતની ખબર પડે છે કે આપણે અંદર વર્તમાનમાં રહેતા નથી, ભૂત અને ભવિષ્યમાં રહી છીએ. આ બધું જે બતાવશે, જે વર્તમાન જે બતાવશે, આપણી અંદર રાગ છે, આપણી અંદર લુચ્ચાય છે, આપણી અંદર દ્વેષ છે, એ આપણને બતાવવાનું કામ કરશે. અને આ બધું જે બતાવવાનું કામ કરશે, આપણને જે અટકાવે છે એ શું અટકાવે છે? શ્રદ્ધા દાખલ થતા, તો કે રાગ, દ્વેષ, લોભ, ભૂતકાળ, ભવિષ્યકાળ, આ બધું મને જે હોવાપણું છે, સત છે, એની અંદર દાખલ થવા દેતું નથી. એ સતત રીતે મને મન અને શબ્દ અને વિચારની અંદર રાખે છે. એટલે શબ્દ અને વિચારની અંદર રાખે છે એટલે હું આ પ્રેઝન્ટ મોમેન્ટ એ મને બતાવે છે કે શબ્દ અને વિચાર એ આપણી ચેતનાની ઉપર સતને ધારણ ન કરવા દેતી વસ્તુ આ છે. એટલે આ છે એની પ્રતીતિ. જેમ જેમ આપણને રાગની, દ્વેષની, લોભની થશે અને એની આપણને પીડા થશે કે આમાં રહેવાય નહીં, આમાંથી બહાર નીકળી જવાય, આ જે ભય છે એમાંથી બહાર નીકળી જવું. તો આ જે છે એ આપણને પછી લઈ જશે, એને અવેરનેસ કહી છે, દ્રષ્ટિત્વ કહી છે. એટલે આપણે પેલી એવી વાત કરી કે કોન્શિયસનેસ છે એ ડાઉન થતા આપણા અંતઃકરણની અંદર પ્રતિબિંબિત પડ્યું, એમાં દ્રષ્ટા અને દ્રશ્ય નામની વસ્તુ થઈ. એની અંદર જે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એવું કર્યું કે સાથેનું અનુસંધાન તોડી નાખ્યું. દ્રષ્ટા સાથેનું અનુસંધાન તોડીને મન છે એને એટેન્શન દ્રશ્યમાં લીધું. દ્રશ્યની અંદર, વસ્તુની અંદર, વ્યક્તિની અંદર, પદાર્થની અંદર, પરિસ્થિતિની અંદર એ ચોટી ગયું, સિદ્ધાંતની અંદર મન. એટલે એટેન્શન છે એ વસ્તુ લક્ષી થઈ ગયું, પદાર્થ લક્ષી થઈ ગયું. હવે આપણે અહીંયા શું કરી છે? અત્યારે આપણે શ્રદ્ધાને ધારણ કરવા માટે પ્રોસેસ શું કરી નથી, ઉલટી કરી છે. જેમ આપણે આમ પ્રવેશ કર્યો સ્થૂલતા તરફ, કોન્શિયસનેસમાંથી ડાઉન થઈ દ્રષ્ટામાં આવ્યા, દ્રષ્ટામાંથી ડાઉન થઈને એટેન્શનમાં આવ્યા, એટેન્શનમાંથી પદાર્થમાં આવ્યા. અત્યારે આપણે શું કરી રહ્યા છીએ કે એટેન્શનને બહારના પદાર્થમાંથી આપણે કાઢી ને આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં દાખલ કરી છે. એટલે આપણે સત તરફ આપણી ગતિ કરી રહ્યા છીએ. અને આ જે પ્રેઝન્ટ મોમેન્ટ ને છોડી અને અવેરનેસની અંદર દાખલ થાય છે. અને આ અવેરનેસ છે એ આપણા રાગ, દ્વેષ, આપણા સાયકોલોજીકલ જેટલા ફેક્ટર છે, રાગ, દ્વેષ, લોભ, ભય, તૃણા, આ બધા ઉપર કામ કરશે. અને કામ કરશે એટલે આપણે જે આ વૃત્તિ, શબ્દ, વિચાર, આ જે આપણને શ્રદ્ધામાં પ્રવેશ કરવા દેતા નથી, એ શ્રદ્ધામાં આ જે દ્રષ્ટા છે એનો પ્રકાશ આવશે. એટલે રાગ ધીરે ધીરે ખસશે, દ્વેષ ધીરે ધીરે કરશે, અને બીજી રીતે દ્રશ્ય સાથે અનુસંધાન તૂટશે. એટલે દ્રશ્ય સાથે આપણે જેમ જેમ છૂટા પડતા જશું એમ સત વધારે ને વધારે આપણી અંદર પ્રકાશિત થતું જશે. સતની અંદર વધારે ને વધારે આપણે એન્ટર થતા જશું. શાશ્વતતાની અંદર આપણે વધારે ને વધારે પ્રવેશ કરતા જશું. એટલે આ એની ચાવી છે. એટલે ધીરે 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 દ્રશ્ય જે બધા પદાર્થો જશે. અને દ્રશ્ય વસ્તુ ખસતી જાય તો શેષમાં શું રહેશે? કે દ્રશ્ય બધું ખસી જાય તો છેલ્લે જે રહે છે એ દ્રષ્ટા એટલે સત રહે છે. અને એ સતની અંદર આપણી જે સ્થિતિ થાય ને એ સાચી શ્રદ્ધા છે. એટલે આપણે શ્રદ્ધાને કેવી રીતે લીધું કે શ્રદ્ધાને આપણે આવી રીતે લીધું કે આપણે પેલા બુદ્ધિમાં છીએ, એમાંથી હૃદયમાં આવવું, અને હૃદયમાંથી આપણે દ્રષ્ટામાં આવ્યા, અને દ્રષ્ટામાંથી આપણા હોવાપણામાં આપણે પ્રવેશ કરી છે. એવી રીતે આપણે એને શ્રદ્ધાને લીધી કે શ્રદ્ધાને જો પ્રગટાવ્યું આવી રીતે થઈ શકશે. એની અંદર બે ઉપાય છે. એક સંત પુરુષ હોય એના વાક્યમાં શ્રદ્ધા જાય તો પણ આપણે મન બુદ્ધિની પાર વહી જાય, અથવા પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાનો પ્રયાસ કરી તો પણ ધીરે ધીરે કરતા આપણે એની પાર વહી જાય. પણ આ બધાની પાછળ આપણો હેતુ એવો હોય છે. માનો કે આ વર્તમાનમાં રહી છે, દ્રષ્ટાને આપણે ચાહીએ છીએ, એની પાછળનો હેતુ ઈગો નો હોવો જોઈએ.
ભાવ ન હોવો જોઈએ, બુદ્ધિની ઇન્ફોર્મેશન ન હોવી જોઈએ, પ્રશ્નોથી પલાયનવાદ ન હોવું જોઈએ. અને આ પ્રશ્નોનો આત્યંતિક રીતે ઉકેલ કરવા માટેની મારી જો ઝંખના હોય તો હું સતને ધારણ કરીશ. એટલે સતને ધારણ કરવાનો આ મુખ્ય મુદ્દો એવો છે કે અસત મને, શ્રદ્ધા મારી અંદર કેવી રીતે પ્રગટ થાય? શ્રદ્ધાને જો પ્રગટ કરવી હોય તો મારે અસત્ય પ્રત્યેનો જે મારો પ્રેમ છે એને તોડવો જોઈએ, અને અસત્ય મારા જીવનની અંદર વ્યાપ છે એનો સાક્ષાત્કાર કરવો જોઈએ. એવી રીતે જો આપણે કરી તો આપણી ગતિ આવી રીતે ધીરે ધીરે ક્રમપૂર્વક બુદ્ધિમાંથી હૃદયમાંથી દ્રષ્ટામાંથી હોવા પણ આવી શકે. એટલે એમાં શ્રદ્ધાનો જન્મ થઈ શકે. બીજો એ વિભાગ એવો રહી ગયો કે સમષ્ટિની અંદર ઘટના ઘટે છે અને આપણને અમુક વખતે વિશ્વાસ બેસે ને અમુક વખતે વિશ્વાસ નથી બેસતો, અમુક વખતે એ ભાન નથી રહેતું. તો એનો અર્થ એવો છે કે સમષ્ટિ પ્રત્યેની જે શ્રદ્ધા છે ને એ દ્રષ્ટાનું જે પ્રાગટ્ય થાય ને, દ્રષ્ટાનું પ્રાગટ્ય થાય ને, એટલે દ્રષ્ટાનું જ્યારે પ્રાગટ્ય થાય એટલે શું થાય ખબર છે? દ્રશ્યથી આપણે જુદા પડતા જાય. દ્રશ્યથી જુદા પડતા જાય એટલે આપણને બુદ્ધિ ઉપરનો, મન ઉપરનો અને અહંકાર ઉપરનો ભરોસો તૂટી જાય. આ બાજુ એનો ભરોસો, આ બાજુ એની સાથે સાથે જ બીજો પરિચય દ્રષ્ટા છે, એના એક પ્રકાશની અંદર બીજી પ્રજ્ઞા પ્રગટ થાય છે. એટલે પ્રજ્ઞા જે પ્રગટ થાય છે એ આપણને સમષ્ટિની જે પ્રજ્ઞા છે ને એ કેવી રીતે વર્ક કરે છે ને એ આપણને સમજાવે છે. એટલે આપણે અત્યારે આપણે જે જગ્યાએ છીએ ત્યાં આપણું દ્રશ્ય આધ્યાત્મ છે, એટલે પ્રકૃતિની જે ઇન્ટેલિજન્સ છે એ સમજાતી નથી. એટલે આપણે શું ઈચ્છીએ છીએ કે મારું ધાર્યું જ પરિણામ આવવું જોઈએ, આ પ્રમાણે મેં આટલો પ્રયાસ કર્યો એનું પરિણામ આમ જ આવવું જોઈએ. એટલે આપણે અત્યારે જે વર્તી રહ્યા છીએ પ્રકૃતિની વિરુદ્ધ જઈ રહ્યા છે. પ્રકૃતિ અમુક પ્રકારનું પરિણામ બી આવે છે તો આપણે એમ કહીએ કે આમ પરિણામ કેમ થાય? મેં આવો પુરુષાર્થ કર્યો તો કર્યા હતા, આવું મારું કર્મ અને મને આવું પરિણામ આવે છે. એટલે આપણે અત્યારે જે છીએ પ્રકૃતિની વિરુદ્ધમાં છે. એટલે આપણી જે અત્યારે જે સ્ટેટ છે એ સબ્જેક્ટિવ સ્ટેટ ઓફ કોન્શિયસનેસ કહેવાય. એટલે સંસ્કાર લક્ષી આપણા સંસ્કાર અહંકાર લક્ષી, અહંકાર ઓરિએન્ટેડ અત્યારે. એટલે આપણી રીતે પરિણામ ઈચ્છે છે અને પ્રકૃતિ જે આપણને પરિણામ આપે છે એ મંજૂર નથી. હવે દ્રષ્ટામાં જયારે આપણે રહી છીએ એટલે આ જે વ્યક્તિગત આપણે સંસ્કાર છે ને, સંસ્કાર અથવા અહંકાર લક્ષી જે આખું જે માળખું છે ને એ તૂટતું જાય. સંસ્કાર લક્ષી માળખું તૂટતું જાય અને સંસ્કારને બદલે આપણો જે પ્રવેશ છે એ શૂન્યતામાં થાય. અને શૂન્યતા જે છે ત્યાં છે એ એમ્પ્ટીનેસ છે, એની અંદર જ્ઞાન પડેલું છે. એટલે એને આપણે પ્રજ્ઞા કહીશું. હવે આ પ્રજ્ઞા છે એ આપણને જેમ આપણી અંદર પ્રજ્ઞાનું પ્રાગટ્ય થાય એમ વૈશ્વિક ઇન્ટેલિજન્સ જે રીતે વર્ક કરી રહી છે એ આપણને ખબર. આપણું વ્યક્તિત્વ છે એ લુપ્ત થતું જાય અને સમષ્ટિની અંદર આપણે પ્રવેશ કરતા જાય. સમષ્ટિની અંદર પ્રવેશ કરતા જાય એટલે આપણે વૈશ્વિક ઇન્ટેલિજન્સ કેવી રીતે વર્ક કરી રહી છે ને એ આપણને સમજાતું જાય. એટલે આ જે વૈશ્વિક ઇન્ટેલિજન્સને સમજવી એ બીજા કોઈનું પરિણામ નથી, પણ દ્રષ્ટાનું પ્રકાશ છે ને એનું પરિણામ છે વૈશ્વિક ઇન્ટેલિજન્સ. કે આ કુદરત પરમાત્મા અત્યારે આમ કરી રહી છે, એનો ઈશારો આમ છે. એ ક્યારે સમજી શકીએ આપણે? કે આપણું વ્યક્તિત્વ જ્યારે લુપ્ત થાય, વ્યક્તિત્વ ધીરે ધીરે ડાઉન થાય, દ્રશ્ય સાથેનું આપણું અનુસંધાન તૂટવા માંડે, આ બાજુ વ્યક્તિત્વ તૂટવા માંડે, આ બાજુ એમ્પ્ટીનેસનો પ્રકાશ, જ્ઞાનનો પ્રકાશ આપણી અંદર વધતો જાય. અને આ જ્ઞાનનો પ્રકાશ, પ્રજ્ઞાનો પ્રકાશ જેમ વધતો જાય એમ વૈશ્વિક ઇન્ટેલિજન્સ આપણી આજુબાજુ શું કરી રહી છે ને એ આપણને ખબર પડે. એટલે એને ઓબ્જેક્ટિવ સ્ટેટ ઓફ કોન્શિયસનેસ કહેવાય. એટલે આપણાપણું વ્યક્તિત્વ પણ છૂટી જાય એટલે ઇન્ટેલિજન્સ કેવી રીતે વર્તી રહી છે એ આપણને ખબર પડવા માંડે. એટલે એ જે પ્રગટ થવાનું છે, આ જે પ્રગટ થવાનું છે કે આ વૈશ્વિક ઇન્ટેલિજન્સ વર્ક કરી રહી છે એ ક્યારે ખબર પડશે? કે દ્રષ્ટાપણું જેટલા અંશમાં આપણી અંદર મજબૂત થશે, પ્રકાશિત થશે વધારેમાં વધારે, એટલા અંશમાં એ સ્થિતિ આપોઆપ રહેશે, એને કંઈ કરવું નહીં પડે. એટલે એની અંદર આમ ધીરે ધીરે ક્રમ હોય છે. આપણે જેમ પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેતા હોય, અવેરનેસમાં રહેતા હોય એટલે અમુક આગ્રહો, અમુક માન્યતાઓ જતી રહી અને જતી રહી એના બદલામાં આપણી અંદર ઓપનનેસ આવે. અને ઓપનનેસ છે, ખુલ્લાપણું છે, એ બહારની બાજુ પરમાત્મા કેવી રીતે વર્ક કરી રહ્યા છે અને એ રીતે આપણને ખ્યાલ આવશે કે પરમાત્માની ઇન્ટેલિજન્સ કેવી રીતે વર્ક કરી રહી છે. ક્યારે ખબર પડે? ક્યારે આપણું વ્યક્તિત્વનું વિસર્જન થવા માંડે, એમ્પ્ટીનેસ વધારે પ્રગટ થવા માંડે, એટલે પ્રજ્ઞાનો જે આપણો પ્રકાશ છે એ વધે છે. એ આપણને બતાવે છે કે પરમાત્મા કેવી રીતે કાર્ય કરી રહ્યો છે, એ આપણને બતાવે છે. એ પહેલા આપણને ખ્યાલ નથી આવતો. એટલે આપણને અમુક વખતે ખ્યાલ આવે છે, અમુક વખતે ખ્યાલ નથી આવતો. એ એમ બતાવે છે કે આપણું
જે ભાનનું તત્વ છે, પ્રેઝન્ટ મોમેન્ટનું તત્વ છે, એટલા અંશમાં ઓછું છે અને આપણે એને વધારવાનું છે, જેથી આપણા વ્યક્તિત્વમાંથી, આપણા સંસ્કારમાંથી, આપણા અનુભવમાંથી, આપણા મનના માળખામાંથી નીકળી અને દ્રષ્ટાના માળખામાં, એમ્પ્ટીનેસના માળખામાં, અવેરનેસના માળખામાં જેટલા અંશમાં આપણે પ્રવેશ કરશું એટલા અંશમાં એ ઇન્ટેલિજન્સ કેવી રીતે કામ કરે છે આપણને ખ્યાલ આવશે. એટલે દ્રષ્ટાપણું સાચું પ્રગટ થયું છે એની સાબિતી એ છે કે આપણને ભાષા સમજાવવા માટે તો આપણને ખ્યાલ આવે કે હવે આપણી અંદર દ્રષ્ટાપણું છે. કોઈ પણ ઘટના ઘટતી હોય એમ જ લાગે કેવી રીતે વર્ક કરે છે, કેવી રીતે. દ્રષ્ટા શું કરે છે? વ્યક્તિત્વનું વિસર્જન કરે છે એક બાજુ, અને બીજી બાજુ સમષ્ટિ સાથે એકાકાર થાય છે. અને સમષ્ટિ યાર એકાકાર થાય છે એટલે એની ઇન્ટેલિજન્સ આપણામાં પ્રગટ થાય છે. બે વસ્તુ એની અંદર થાય. દ્રષ્ટા બે કામ કરે છે, આ બાજુ વ્યક્તિ વિસર્જન કરે છે અને આ બાજુ અસ્તિત્વને પ્રગટ કરે છે. બે બાજુ કરે છે એટલે એ જે અસ્તિત્વને જે પ્રગટ કરે છે એ ઇન્ટેલિજન્સ તરીકે હોય છે. આપણે બીજાનો દ્રષ્ટિકોણ હોય છે, બીજાનો આપણી આગળ એક મતમાં આપણે કેદ થઈ ગયા હોય, એક મત આપણે ઝંકી રીતે વળગી ગયા હોય તો બીજો એક વ્યક્તિ આપણને મત કહે કે આમ હોઈ શકે, આપણે આમ હોઈ શકે એને સ્વીકાર કરતા નથી કારણ કે સાથે તાદાત્મ્ય છે. હવે એ ઓપનનેસ શું કામ ન રહી? આપણા મત સાથે આપણું તાદાત્મ્ય થયું એટલે તો દ્રષ્ટા શું કરે છે? આપણા મત સાથે જે તાદાત્મ્ય છે ને એને તોડી નાખે છે એટલે આપણી અંદર ઓપનનેસ આવે છે. અને ઓપનનેસ ની અંદર આ જે વૈશ્વિક જે કોસ્મિક ઇન્ટેલિજન્સ છે એ કેવી રીતે વર્ક કરે છે